નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો આપણી આસપાસ શું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડેલી છે અને જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે એક અગનગોળા સ્વરૂપે હતી અને ધીમે ધીમે તે ઠંડો પડતા તેનું પ્રવાહી સ્વરૂપમાં, પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આમ રૂપાંતરિત થતાં થતાં તે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારે ચાર આવરણો છે એ અસ્તિત્વમાં આવ્યા છે. તો આજે આપણે આ પાઠની અંદર ચારે ચાર આવરણો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો આપણી આસપાસ શું. તો ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો, આપણે જમીન ઉપર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે? ધનવીને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે ને? આ સૂર્યનું પણ એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવો આજ સુધી મળ્યા નથી. એના મમ્મીને છે એ પ્રશ્ન પૂછે છે ઘણા બધા કે ભાઈ આ સૌર પરિવાર શું છે, સૂર્ય શું છે, પૃથ્વી શું છે, સૂર્ય કઈ રીતે છે, એ દરરોજ સૂર્યને જુએ છે. તો એના મમ્મી એને સમજાવે છે કે સૂર્યનું પણ એક કુટુંબ છે, એનું પણ એક સૌર પરિવાર છે, જેમ આપણું પરિવાર હોય છે એ રીતે એના મમ્મીને ઘણા બધા પ્રશ્નો છે એ પૂછે છે અને એના મમ્મી છે એને સમજાવે છે કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે એક અગનગોળાના રૂપમાં હતી. આ અગનગોળો ધીમે ધીમે ઠંડા પડવા લાગ્યો. તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ, જે તત્વનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી, જે જીવાવરણ તરીકે ઓળખાય છે. આમ પૃથ્વી પર 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ જેવા આવરણો છે. ચારે ચાર આવરણો છે. જો તમને એ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે વાતાવરણ છે, પછી નીચે તમે જોઈ શકો જલાવરણ છે, એની નીચે મૃદાવરણ છે અને જીવાવરણ છે. તો આ ચારે ચાર જે આવરણો છે એ પૃથ્વીના મુખ્ય આવરણો છે અને આ ચારે ચાર આવરણો છે એનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે. તો પહેલો મુદ્દો કયો આવશે? તો કે મૃદાવરણ. તો મૃદાવરણ છે એની પહેલાં હું તમને એક સરસ વિડીયો ક્લિપ બતાવીશ જેથી તમને ખબર પડશે વધારે અને સમજવામાં પણ સહેલું. ज्वालामुखी के बारे में अर्थक्वेक कैसे होता है और मैग्मा और लावा में क्या फर्क होता है। पृथ्वी के गर्भ में बेहद गर्मी है। गर्भ का टेम्परेचर लगभग 6000 डिग्री सेंटीग्रेड रहता है। जब धरती के भूगोल में प्लेट सरकती है और एक दूसरे से टकराती है तब भारी प्लेट नीचे की ओर दब जाती है और हल्की प्लेट ऊपर उठ जाती है और वह पर्वतों का निर्माण करती है। जबकि भारी प्लेट जब दब के पृथ्वी के अंदरूनी हिस्से में जाती है तो वहां मौजूद जियोथर्मल एनर्जी के कारण उसका मेटल और रॉक्स सब पिघल के मैग्मा बन जाता है और इतनी भीषण गर्मी के कारण गर्भ से प्रेशर उत्पन्न होता है। ये मैग्मा हल्की प्लेट पे दबाव बनाता है और आखिरकार इसे तोड़ के लावा के रूप में विस्फोट के साथ बाहर निकलता है, जिसे हम ज्वालामुखी या वोल्केनो कहते हैं। पृथ्वी की सरफेस पर लावा के जम जाने से ज्वालामुखी के पहाड़ बनते हैं और जिस नली या सुरंग से लावा बाहर निकलता है उसे ज्वालामुख कहा जाता है। यहाँ दोस्तों याद रहे कि मैग्मा और लावा में कोई ज्यादा फर्क नहीं है। जो अति गर्म और पिघला हुआ पदार्थ पृथ्वी के गर्भ में होता है उसे मैग्मा कहा जाता है और जब वही पदार्थ बाहर निकलता है तो उसे लावा कहा जाता है। अगर कहीं पर धरती की सतह ठोस हो और मैग्मा किसी तरह बाहर ना निकल सके और ज्वालामुखी विस्फोट न हो तो धरती कांपती है और भूकंप के झटके महसूस होते हैं। इसके प्रेशर से पृथ्वी की प्लेट्स में हलन चलन होती है और सैकड़ों मीलों तक अर्थक्वेक होता है। अगर विस्फोट हो तो उसके मैग्मा के साथ गैस, राख और अन्य अवशेष लावा के रूप में बाहर निकलते हैं और धरती की सतह पर जम जाते हैं।
आज पृथ्वी की सतह का 80% से ज़्यादा हिस्सा ज्वालामुखी के फटने का नतीजा है। फ्रेंड्स, इन ज्वालामुखियों के मुख्य 3 प्रकार होते हैं। पहला है सक्रिय या जागृत ज्वालामुखी। दोस्तों, सक्रिय ज्वालामुखी वो होते हैं जिनमें समय समय पर विस्फोट होता रहता है। आज पूरी धरती पे लगभग 1500 से ज़्यादा सक्रिय ज्वालामुखी हैं। भारत के अंडमान निकोबार में बेरन आइलैंड में सक्रिय ज्वालामुखी है और हवाई द्वीप का मोना ओला और क्राकातोआ विश्व के सबसे प्रमुख और खतरनाक सक्रिय ज्वालामुखी है। दूसरा प्रकार है सुसुप्त ज्वालामुखी। सुसुप्त ज्वालामुखी वो है जो वर्षों से शांत है, स्तब्ध है या सोए हुए हैं, लेकिन ये कभी भी सक्रिय या जागृत हो सकते हैं। ऐसे ज्वालामुखी बहुत ही खतरनाक साबित हो सकते हैं। जापान का फ्यूजियामा जो संसार का सबसे खूबसूरत ज्वालामुखी है, वह सुसुप्त ज्वालामुखी की कैटेगरी के अंदर आता है और पता नहीं कब वो विध्वंस की लीला शुरू कर दे। फिलीपींस का मेयर ज्वालामुखी भी इसी कैटेगरी में आता है। ज्वालामुखी का तीसरा प्रकार है मृत ज्वालामुखी। मृत ज्वालामुखी वो है जो युगों से शांत है और जिनका विस्फोट होना एकदम बंद हो गया है। बर्मा का कोपा, अफ्रीका का किलिमंजारो, साउथ अमेरिका का चिम्बराजो, हवाई द्वीप का मिनाको और कई इस श्रेणी में आते हैं। दोस्तों, हमारी इस पृथ्वी के गर्भ में मुख्य 7 टेक्टोनिक प्लेट्स हैं और 26 और सब प्लेट्स हैं, जिसके आधार पर इस धरती की पूरी जियोग्राफिकल सरफेस टिकी हुई है। तो दोस्तों, ये थी ज्वालामुखी की नीडेड इन्फॉर्मेशन जो आपको स्टडी में या अपने नॉलेज के लिए मददरूप साबित होगी। વિદ્યાર્થી મિત્રો, આપણે ધ નોલેજ ચેનલ દ્વારા જ્વાળામુખીનો જન્મ એક ક્લિપ જોઈ, જેથી તમને ખબર પડશે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેઘમાં એટલે કે ભૂરસ કહે છે. શરૂઆતમાં કેવી અગનગોળા જેવી હતી, જે આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોઈ. ત્યાર પછી તે ધીમે ધીમે ઠંડી પડતા એ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થતા તેમાંથી બધા આવરણો છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. એમાંથી આપણે જે પહેલું આવરણ છે એ કયું છે? મૃદાવરણ. તો કે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે, જેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખાવવામાં આવે છે. આ આવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. આ પોપડો આશરે 64 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યનો બનેલો છે. આ ભાગ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પર્વતો, મેદાનો વગેરે આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા એટલે કે ભૂરસ કહે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? ઓલો બાળક છે એના મમ્મીને પ્રશ્ન પૂછે છે, તો એના મમ્મી એને કહે છે કે જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? પીવાનું પાણી કે ખોરાક માટે કે ખેતી ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો એ મૃદાવરણ વગર કઈ રીતે શક્ય છે? ચાલ, આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેનું લખતું ચિત્ર દોર. પછી એના મમ્મી છે એને ખેતી છે, મકાન છે, એવા ઘણા બધા દ્રશ્યો છે. આપણે પહેલા ચિત્રમાં જુઓ તો અમે અહીંયા જોયું હતું, તમે જોઈ શકો છો. આ મૃદાવરણનું ચિત્ર આપેલું છે ખેતી આધારિત. તો એને મમ્મી છે એને બાળકને કહે છે કે બેટા તું અહીંયા એક એવું ચિત્ર મને દોરીને બતાવ, જેની અંદર પૃથ્વી ઉપર જે કાંઈ પણ તને જોવા મળતું હોય તે બધું તું આ ચિત્રની અંદર કુદરતી દ્રશ્ય જેવું તું દોર, એટલે તને ખબર પડે કે મૃદાવરણ છે એની અંદર કઈ કઈ બાબતોનો છે એ સમાવેશ થયેલો હોય છે. એટલે એના મમ્મીએ એને પ્રવૃત્તિ કરવાનું કહે છે. ત્યાર પછી જે આવે છે એ છે જલાવરણ. અને એ પહેલાં જોઈએ આપણે તો થોડાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. ઉપરનું જે મૃદાવરણમાંથી કેવા કેવા પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. તો પેલું છે કે મેગ્મા એટલે શું? તો કે પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ એને મેગ્મા કહેવામાં આવે છે.
બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી? એ તમને અહીંયા મૃદાવરણમાંથી જો પ્રશ્ન પૂછું છું તો તમે એનો જવાબ કહી શકો કે ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવાના પ્રયત્ન કરે છે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. તો આ બે પ્રશ્નો હતા જે પરીક્ષાની અંદર મૃદાવરણમાંથી પૂછાઈ શકે એમ છે. ત્યાર પછીનું જે આવે છે એ જલાવરણ છે. તો ચાલ તને હું જલાવરણ વિશે જણાવું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો જે પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક આ 4 મહાસાગરો છે એ આવેલા છે અને તેને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તાર પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્ર, ઉપસાગરો, અખાત અને સામુદ્રિક ધુનીના નામે ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોના તળિયા પર પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપનો બનેલો છે. તો મમ્મી આ સમુદ્રોમાં કેટલું પાણી હશે? તે ખારું હોય છે? તે આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? હવે બાળક છે એના મમ્મીને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. તો આપણે 4 મહાસાગરો જોયા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. એમાંથી તમને એક મહાસાગર વિશેની છે વિડીયો ક્લિપ તમને બતાવું છું અને એ વિડીયો ક્લિપ છે એ યોર હેલ્પર સુરત ચેનલ દ્વારા સરસ વિડીયો ક્લિપ છે હિંદ મહાસાગરની. તો તમે જોશો તો તમને ખબર પડશે. दोस्तों आज हम आपको बताएंगे कि हिंद महासागर का आकार कैसा दिखता है और हिंद महासागर के कई तरह के रहस्य हम आपको बताएंगे। तो चलिए जानते हैं। हिंद महासागर दुनिया का तीसरा सबसे बड़ा समुद्र है और पृथ्वी की सतह पर उपस्थित पानी का लगभग 20% भाग इसमें समाहित है। उत्तर में यह भारतीय उपमहाद्वीप से, पश्चिम में पूर्व अफ्रीका, पूर्व में हिंदचीन, सुंदा द्वीप समूह और ऑस्ट्रेलिया तथा दक्षिण में दक्षिण ध्रुवीय महासागर से घिरा है। विश्व में केवल यही एक महासागर है जिसका नाम किसी देश के नाम यानी हिंदुस्तान, भारत के नाम है। संस्कृत में इसे रत्नाकर यानी रत्न उत्पन्न करने वाला कहते हैं, जबकि प्राचीन हिंदू ग्रंथों में इसे हिंदू महासागर कहा गया है। वैश्विक रूप से परस्पर जुड़े समुद्रों के एक घटक हिंद महासागर को अन्य महासागर से बीसदरी पूर्व देशांतर जो के पेगुलस से गुजरती है और प्रशांत महासागर से 146.55 पूर्व देशांतर पृथक करती है। हिंद महासागर की उत्तरी सीमा का निर्धारण फारस की खाड़ी में स्थित उत्तर अक्षांश द्वारा होता है। हिंद महासागर की पृष्ठ धाराओं का परिसंचरण असममित है। अफ्रीका और ऑस्ट्रेलिया के दक्षिणी सिरों पर इस महासागर की चौड़ाई करीब 10,000 किलोमीटर 6,200 मील है और इसका क्षेत्रफल 7,35,56,000 वर्ग किलोमीटर 2,84,00,000 वर्ग मील है, जिसमें लाल सागर और फारस की खाड़ी शामिल है। सागर में जल की कुल मात्रा 29,21,31,000 घन किलोमीटर 7,86,000 घन मील होने का अनुमान है। हिंद महासागर में स्थित मुख्य द्वीप हैं मेडागास्कर जो विश्व का चौथा सबसे बड़ा द्वीप है, रियूनियन द्वीप, कोमोरोस, सेशेल्स, मालदीव, मॉरिशस, श्रीलंका और इंडोनेशिया का द्वीप समूह जो इस महासागर की पूर्वी सीमा का निर्धारण करते हैं। हिंद महासागर के आकार टी जैसा दिखाई पड़ता है। अगर हमारा यह वीडियो अच्छी लगे तो लाइक, सब्सक्राइब और शेयर करें। તો આપણે હિન્દ મહાસાગરની વિડીયો ક્લિપ જોઈ જેમાં તમને ખબર પડી કે હિન્દ મહાસાગર છે એ કેવો હોય છે, તેનું પાણી છે કેવું હોય છે, તેની જે સમુદ્ર છે એ આખો કેવો દેખાય છે, એ સરસ મજાની વિડીયો ક્લિપ દ્વારા આપણને માહિતી મળી.
તો હા, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% પાણી ભાગનું સમુદ્રમાં આવેલું છે. બાકી રહેતા પાણીનો આશરે પૂર્ણો ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલા છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. પીવાલાયક પાણી ખૂબ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. આ મીઠા પાણીના મુખ્ય આધાર વરસાદ એટલે કે વૃષ્ટિ માટેનો ભેજ સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા મળી આવે છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રોમાં જીવસૃષ્ટિ આવેલી છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાતીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. જો આમાંથી એક પ્રશ્ન એવો તમને પૂછાઈ શકે કે પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે, તો તમે કહી શકશો કે પૃથ્વી પર 4 મહાસાગરો છે. કયા કયા? પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. બરાબર છે. તો આ સરસ મજાનું હતું. આપણે જોયું કે ભાઈ જલાવરણની અંદર શું શું હોય, તો કે સમુદ્રની અંદર પણ જીવસૃષ્ટિ હોય છે અને મહાસાગરોથી એના મોજા છે, પ્રવાહો, ભરતીની પ્રચંડ શક્તિઓ દ્વારા પણ વિદ્યુત શક્તિ પણ ઉત્પન્ન કરી શકાય છે. અને પહેલાંના સમયમાં છે એ આપણા યુરોપના લોકો છે ભારતમાંથી જળમાર્ગ દ્વારા છે એ આપણી વસ્તુઓની માલની હેરફેર છે એ પણ કરતા હતા. એટલા માટે એ ખૂબ જ જરૂરી હતું કે ભાઈ પાણીનો પ્રવાહ જે છે, દરિયા જેવું જલાવરણ, જેથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર છે એ સારી રીતે કરી શકતા હતા. હવે તમે વિચારો કે સમુદ્ર ન હોય તો શું થાય? આપણે વિચાર કરવાનો છે કે સમુદ્ર ન હોય તો આપણે કહી શકીએ કે સજીવોને જીવવા માટે એક તો મીઠું પાણીની જરૂર પડે છે. અને મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે વરસાદ છે. અને વરસાદ માટેનું પાણી આપણને સમુદ્રમાંથી જ આવે છે. જો સમુદ્ર ન હોય તો વરસાદ પડે નહીં. અને વરસાદ વિના આપણને પીવાનું પાણી જે છે, મીઠું પાણી મળે નહીં. પાણી વિના આપણે તથા અન્ય સજીવ સૃષ્ટિ પણ જીવી શકે નહીં. આમ સમુદ્ર ન હોય તો પૃથ્વી પર સજીવોનું અસ્તિત્વની કલ્પના થઈ શકે નહીં. આ દુનિયાનો રેખાંકિત નકશો હતો. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ. ઉપરયુક્ત દુનિયાના નકશામાં વિવિધ રંગોનો ઉપયોગ કરી મહાસાગરો, સાગરો, ઉપસાગરો, સામુદ્રધુની, અખાતો વગેરે બાબતોને દર્શાવો. તો તમારે નકશાની અંદર છે આટલી બધી નીચે જે તમને આપેલા છે, મહાસાગરો છે, સાગરો છે, ઉપસાગરો, એ બધું તમારા નકશાની અંદર દર્શાવવાનું છે. હવે ત્યાર પછીનો મુદ્દો છે વાતાવરણ. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ, જે પૃથ્વીની સપાટીથી આશરે 800થી 1000 કિમી સુધી વિસ્તરેલું છે. મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ પણ આવેલા છે. પૃથ્વીથી સપાટીની જેમ ઉપર જઈએ તેમ વાતાવરણનું મોટા ભાગનું વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં તે ઓછો થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઓક્સિજન છે એ 20.99% છે. નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, 78.03, જ્યાં જાંબલી કલરનું તમને દેખાય છે એનું પ્રમાણ વધારે છે. અને 0.98% છે એ અન્ય વાયુ આવેલા છે, જે તમને સફેદ કલરની પટ્ટીમાં જોઈ શકો છો. આટલું જ છે એ અન્ય વાયુઓ છે. અને જ્યાં તમને ગુલાબી કલર જેવું ઘાટું દેખાય છે એ ઓક્સિજન છે, જેની 20.99% છે. હવે ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અને આ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે.
અને ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં પડે છે, જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. ભેજ ઠરવાની ક્રિયા એટલે કે ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે. કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પણ વાતાવરણની અસર જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ, જેથી તે રેડિયો, દૂરદર્શન અને પ્રસારણો છે એ શક્ય બન્યા છે. તો જો આની અંદરથી તમને કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે, તો કે ભાઈ વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તો વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે છે એ ભળેલા હોય છે. વાતાવરણમાં કયા કયા વાયુઓ છે? તો તમે કહી શકશો કે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે જેવા વાયુઓ છે વાતાવરણની અંદર હોય છે. ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? તો ઓઝોન વાયુ છે સૂર્યના અત્યંત જલદ એટલે કે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. હવે ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારમાં અને ક્યારે વધુ હોય છે? તો એનો જવાબ આપણે આપી શકીએ કે ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે છે એ વધુ હોય છે. ઘનીભવન એટલે શું? તો કે ઘનીભવન એટલે કે ભેજ ઠરવાની ક્રિયા. ઘનીભવનને કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો બને છે. હવે વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો તમારે યાદ રાખવું પડશે કે વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. હવે એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથી શક્ય બને છે? તો તમે કહી શકશો કે અવાજ અને પ્રકાશના રેડિયો એટલે કે મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. તો હવે વિચારો, તમે કયા અનુભવોના આધારે કહેશો કે પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલું છે? તેની નોંધ કરો અને તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. તો હવે આપણે એનો જવાબ છે એ તમારે પણ થોડોક વિચારવાનો કે ભાઈ આપણે કયા કયા અનુભવોના આધારે કહી શકીએ કે પૃથ્વી છે એ વાતાવરણમાં સાથે શું આવેલું છે. એ તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. તો આપણે એની ચર્ચા છે એ કરીએ કે ભાઈ ગતિમાન હવાને આપણે અનુભવ કરી શકીએ છીએ. શિયાળાનો ઠંડો પવન આપણને થથરાવે છે. ઉનાળાની લૂ આપણને દાહ આપે છે. પવનચક્કીનું ફરવું તેમજ શઢવાળા વાહનોને ગતિ અને દિશા મળવી એ પવનને આભારી છે. વેગીલા પવનમાં કપડાં ઉડી જવા, ઝાડપાન હલી ઉઠવા, છત્રીનો કાગડો થઈ જવું, ધૂળની ડમરીઓ ઉડવી વગેરે ઘટનાઓ પૃથ્વીની સપાટી પર વાતાવરણમાં આવેલું હોવાની ખાતરી કરાવે છે. તો જુઓ, હવે અહીંયા તમને નીચે આપેલા છે 4 આવરણો આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો. આ 4 આવરણો છે એ અહીંયા આપેલા છે કે માનવ જીવનના આવરણો, જેની અંદર આપણે 4 આવરણો છે એની સાથે આપણે સંકળાયેલા જ છે. તો હવે આપણે સાંભળ, આ ત્રણેય આવરણ જે છે એ કારણે પૃથ્વી ઉપર ચોથા આવરણ એવા જીવાવરણનું અસ્તિત્વ છે. તો હવે આપણે છે એ જીવાવરણ વિશે ચર્ચા કરીએ. તો કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજો જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ.
આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જીવાવરણ છે, જે બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક અજૈવિક અને બીજું છે જૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ સમાવેશ કરવામાં આવે છે. તો હવે આપણે અહીંયા તમારે વિચારવાનું છે. વિચારો કે આપણી આસપાસમાં રહેલી જીવસૃષ્ટિ પૈકી એક સૃષ્ટિ નાશ પામે તો તેની આપણા જીવન પર શું અસર પડે છે? દાખલા તરીકે પક્ષીઓ નાશ પામે તો તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. હવે આપણે આ બાબતે થોડીક ચર્ચા કરીશું કે પક્ષીઓ ખેતીના પાકને નુકસાન કરનારા કીટકોને ખાઈ જાય છે. જો પક્ષીઓ નાશ પામે તો ખેતીના પાકને કીટકો દ્વારા ઘણું નુકસાન થાય. બીજું એમ કહી શકીએ કે પક્ષીઓ વૃક્ષો પર બેસી ફળો ખાય છે. એ ફળોના બી પોતાના આધારમાં અન્ય સ્થળોએ ફેલાવે છે, તેથી ત્યાં નવા વૃક્ષો ઉગે છે. જો પક્ષીઓ નાશ પામે તો બીજનું આ પ્રસારણ થતું અટકી જાય. જો રંગબેરંગી અને મધુર કલરવ કરતા પક્ષીઓ નાશ પામે તો સજીવ સૃષ્ટિનું સૌંદર્યમાં ઘટાડો થાય છે. કાગડો માનવ વસ્તીનો સફાઈ કામદાર કહેવાય છે. જો કાગડા જેવા પક્ષીઓ નાશ પામે તો આપણી આસપાસની ગંદકીનું પ્રમાણ છે એ વધી જાય છે. એટલા માટે પક્ષીઓ છે એ પણ ખૂબ જ જરૂરી છે. એ જો નાશ થઈ જાય તો આપણને ઘણું બધું છે એ નુકસાન થાય છે, કેમ કે કાગડો છે એ સફાઈ કામદારનું કામ કરે છે. એટલે કાગડો છે એ પણ આપણા માટે ખૂબ જ પક્ષી તરીકે જરૂરી છે. માણસો પોતાના કાર્યથી પૃથ્વીને ખરાબ કરે તો આવરણને કંઈ નુકસાન થાય ખરું? હા, જો પૃથ્વીને આપણે કંઈ નુકસાન પહોંચાડીએ તો સ્વાભાવિક છે કે મનુષ્યને પણ નુકસાન થવાનું જ છે. એટલે શક્ય એટલું આપણે થોડીક સ્વચ્છતા રાખવી જોઈએ. એક નાગરિક તરીકેની આપણી ફરજ છે એ સારી રીતે બજાવવી જોઈએ. તો આપણે જે સારી રીતે છે વાતાવરણ શુદ્ધ રહેશે તો આપણું જે સ્વાસ્થ્ય છે એ પણ સારું રહેશે. તો પર્યાવરણના ઘટકો તમે અહીંયા જોઈ શકો છો, આપણને આપેલા છે. અહીંયા પ્રાકૃતિક છે, આ માનવ નિર્મિત છે, આ અજૈવિક છે, અહીંયા માનવ છે, અહીંયા પર્યાવરણના છે. આ બધા શું છે તો કે આ પર્યાવરણના છે ઘટકો છે. ત્યાર પછીનું દ્રશ્ય તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું કે માનવ પ્રવૃત્તિઓથી આવરણો પર અસર. માણસ, પેલા તમે બધા ચિત્ર ધ્યાનથી જોઈ લેજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો, હવે તમે એ ચિત્ર જોઈ લીધું છે તો હવે આપણે જોઈએ કે માણસ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણ્યે કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે, જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડા સારકામ અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જોખમાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવતા આપણા જળાશયો ગંદા બને છે. હા, આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે જેતપુરમાં જોઈએ તો સાડી ઉદ્યોગ છે, તો જે સાડીનું રંગીન અને ગંદુ જે પાણી છે એ આપણા સારા પાણીની અંદર ભેળવી દે છે. તળાવની અંદર એ ગંદુ પાણી જવા દે છે, જેની કારણે શું થાય છે કે ભાઈ સારું પાણી છે એ પણ ગંદુ પાણી થઈ જાય છે. જે ઘણા લોકો વપરાશ કરતા હોય છે, કેટલા પ્રાણીઓ છે, પશુઓ છે ને પીતા હોય છે તો એના શરીરને છે એ હાનિ પહોંચે છે. એટલે આવી પ્રવૃત્તિ કરવાથી પક્ષીઓને, મનુષ્યોને બધાને છે નુકસાન થાય છે. તો આવું છે ના કરવું જોઈએ. એની એક અલગ જ વ્યવસ્થા છે ગંદા પાણીની કરવી જોઈએ. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોને બરફ પીગળવા લાગ્યો છે. જહાજોના નકામા તેલ વહવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાના જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં પડે છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ વધે છે અને CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે. આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતી પોષક કળીઓ જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાનકારક છે. એટલે જે આ કારખાનાઓ છે, રસાયણયુક્ત પાણીઓ છે, ઘણી વખત અમુક કારખાનાવાળા દરિયામાં એ પાણી છોડતા હોય છે. તે ગંદુ પાણી દરિયામાં જાય તો દરિયાની અંદર જે કાંઈ પણ જીવો આવેલા છે એની અંદર પણ જીવસૃષ્ટિ છે, કેટલા બધા જીવો છે દરિયાની અંદર રહે છે. અને એવું ગંદુ અને ઝેરી પાણી જો દરિયામાં જાય અને જો એ
માછલી છે, બીજી કોઈ પણ જીવો છે, કરચલો છે, ઘણા બધા જીવો જો એના શરીરની અંદર આ પાણી જાય એટલે એનું પણ શું થાય છે તો કે શરીરને નુકસાન થાય છે. ઘણી વખત ઘણી બધી માછલીઓ મરી પણ જતી હોય છે, કેમ કે આ ઝેરી પાણી છે એ સહન નથી કરી શકતી, એના તરત પેટમાં જાય એટલે એને મૃત્યુ થઈ જાય છે. તો એક માણસ તરીકે આપણે પશુ પક્ષી કે પ્રાણીઓને કે જીવસૃષ્ટિને કોઈ રીતે નુકસાન થાય એવું આપણે ના કરવું જોઈએ. અને વૃક્ષોનું જો આપણે વધારે વાવેતર કરશું તો વૃક્ષો વાવવાથી આપણને શુદ્ધ હવા મળશે, વરસાદ પણ સારી રીતે આવી શકશે, વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે અને લાકડું પણ આપણને મળી રહે છે. એટલે હંમેશા વૃક્ષો વાવવા જોઈએ પણ વૃક્ષોને કાપવા ના જોઈએ. હવે પ્રવૃત્તિ તમને અહીંયા કહેલી છે કે કુદરતી અને માનવ સર્જિત એવી ઘટનાઓ નોંધો કે જેના દ્વારા પૃથ્વીના વિવિધ આવરણો મોટા પાયે અસર થઈ હોય. તમને એક આ પ્રવૃત્તિ આપી છે જે કુદરતી રીતે અને માનવ સર્જિત એવી ઘટનાઓ નોંધવાની છે કે આવરણો પર મોટે પાયે અસર થઈ હોય. તો તમે કોઈ પણ કારખાનાનું કે મોટી કોઈ ઔદ્યોગિક ફેક્ટરીનું પણ ચિત્ર દોરી શકો છો અને દોરી અને એનું પાણી જે ગંદુ પાણી આવતું હોય છે નદીમાં જતું એવું તમે ચિત્ર દોરો તો તમને આ કુદરતી જે છે માનવ સર્જિત એવી ઘટના છે કે માનવો દ્વારા જ ગંદુ પાણી છે એ તળાવોમાં અને શુદ્ધ પાણીમાં ભેળવી દે છે, જેને કારણે આવા પરિસ્થિતિઓ છે એ ઊભી થાય છે. હવે એક પ્રોજેક્ટ તમારે બનાવવાનો છે કે તમારી આજુબાજુમાં પ્રદૂષણ ફેલાવતી બાબતો અને તેની અસરોનો અભ્યાસ અને તેને સંભવિત ઉકેલો શોધો. તો હવે આપણે વિચાર કરવાનો છે તમારે કે ભાઈ તમે શું કરી શકો. તો એ લોકોને આપણે સમજાવી પણ શકીએ કે ભાઈ તમે એ લોકો જે આ ગંદુ પાણીઓ છે પછી વધારે પડતું જે આ સંશોધનો માટે ને ખનિજો માટેની જે ખોદકામોને કરે છે એ બહુ ના કરવું જોઈએ, નહીંતર જીવાવરણ માટે છે એ થોડુંક નુકસાનકારક થાય છે. તો એને સમજાવવાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. તો તમને આ જીવાવરણમાંથી એવા પ્રશ્નો પૂછાઈ શકે કે જીવાવરણના કયા કયા વિભાગો છે અને તેમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો તમે કહી શકો કે બે વિભાગો છે, એક જૈવિક અને એક અજૈવિક. જૈવિક વિભાગોમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે અને અજૈવિક વિભાગમાં તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે. પછી માનવીની કઈ કઈ પ્રવૃત્તિઓની મૃદાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. તો તમે કહી શકો કે ખનિજો મેળવવા માટે જમીનમાં કરવામાં આવતું વધુ પડતું ખોદકામ, ભૂગર્ભમાં થતા અણુ પરીક્ષણો, ખનિજ તેલ મેળવવા માટે કરવામાં આવતું ઊંડું સારકામ, પાણી માટે વધુ પ્રમાણમાં કરવામાં આવતા પાતાળ કૂવા વગેરે માનવીની પ્રવૃત્તિઓની મૃદાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચારે ચાર આવરણો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કર્યો છે અને તમે વધારે પણ સારા એવા કુદરતી દ્રશ્યો છે એ દોરી અને વધારે ઘરે પ્રયત્ન કરજો, એટલે તમને પણ એક પ્રવૃત્તિ પણ થશે અને તમને ખબર પણ પડશે કે જીવાવરણ, વાતાવરણ, જલાવરણ એ બધા આવરણો જે ચારે ચાર આવરણો છે એ તમારે એક દ્રશ્યની અંદર આવરી લેવાનો પ્રયત્ન કરવાનો. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.